કેન્દ્ર સરકારે સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મેપ માય ઇન્ડિયા દ્વારા વિકસિત સંપૂર્ણ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ નેવિગેશન એપ મેપલ્સનો જાતે અનુભવ કર્યો, જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે દેશ હવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે મેપલ્સ એપની વિશેષતાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્વદેશી ટેકનોલોજી હવે વૈશ્વિક ધોરણોને ટક્કર આપી રહી છે. મેપલ્સ એપમાં 3D જંકશન વ્યૂ, રિયલ ટાઈમ ડ્રાઇવિંગ એલર્ટ્સ અને ચોક્કસ ડોર સ્ટેપ નેવિગેશન જેવા અદ્યતન ટૂલ્સનો સમાવેશ થાય છે, જે મુસાફરીને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવે છે. આ એપ દ્વારા યુઝર્સ પ્રવાસનો ખર્ચ અગાઉથી જાણી શકે છે. આની સાથે જ અકસ્માત સંભવિત વિસ્તારો, સ્પીડ બ્રેકર્સ, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા પોઈન્ટ્સના લાઈવ અપડેટ્સ પણ મેળવી શકે છે.